નમસ્કાર મિત્રો, ભૂપેશા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી છે। દરેક સરકારી કર્મચારીઓના મિત્રો ચૂંટણીનો ઓર્ડર થયા જશે। આના અગાઉના વિડીયોમાં આપણે PO1 અને PO2 ની કઈ કામગીરી હોય છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે વાત કરી। હવે આજે મિત્રો આપણે PO3 ની કામગીરી, મહિલા પોલિંગ ઓફિસરે કઈ કામગીરી કરવાની છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોલિંગ ઓફિસર 3 એટલે કે PO3 ની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે, કારણ કે તેઓ મતદાન પ્રક્રિયાના અંતિમ તબક્કા અને ઈવીએમના નિયંત્રણ માટે જવાબદાર હોય છે। PO3 પાસે મતદાન મથકના બંને કંટ્રોલ યુનિટ, એક જિલ્લા પંચાયત માટે અને એક તાલુકા પંચાયત માટેનો હવાલો હોય છે। ત્યારબાદ મિત્રો મતદાન અધિકારી 3 એટલે કે PO3 મતદાનની અવૈલાપશાહીની નિશાનીની ચકાસણી કરે છે। ત્યારબાદ મતદાર પાસેથી મતદાર કાપલી પરત લેશે અને તેને ક્રમ મુજબ સાચવી રાખશે। એના પછી કંટ્રોલ યુનિટનું બેલેટ બટન દબાવીને મતદારને મતકુટી તરફ મોકલશે। મતદારનો મત નોંધાયો કે નહીં તે સીવીના બીપ અવાજના આધારે ચોકસાઈ રાખશે। મતદાન અધિકારીએ મતદારના મત આપ્યા બાદ સીયુનું બજર વાગ્યું કે નહીં તેની દરેક મતદાર વખતે ખાસ ખાતરી કરી લેવાની રહેશે। દરેક વખતે આ બજરની ખાતરી ત્રીજા મતદાન અધિકારી દ્વારા જો ન કરવામાં આવે તો ફોર્મ 17 ક અને સીયુના ટોટલમાં તફાવત આવશે, જેથી પ્રિસાઇડિંગ અધિકારીએ દરેક મતદાર દ્વારા મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આવા સીયુનું બજર વાગ્યું કે નહીં તેની ખાસ અંગત રીતે પણ ખરે કરી લેવાની રહેશે। આમણે પ્રિસાઇડિંગ અધિકારી દ્વારા વિવેક બુદ્ધિને આધીન સમયાંતરે ફોર્મ 17 ક અને સીયુનું ટોટલ બટન દબાવી મેળવણું કરવું હિતાવ છે। તો મિત્રો આ જે બેલેટ આપવાની જે જવાબદારી છે એ PO3 પાસે હોય છે। તાલુકા અને જિલ્લા પંચાયતના 2 બેલેટ આપવાના હોવાથી કોઈ ભૂલ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે। અને સમયાંતરે 17 ક અને સીયુનું જે ટોટલ છે તે સેમ આવે એના માટે સમયાંતરે જોતું રહેવું। તો મિત્રો આ હતી PO3 ની કામગીરી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।